કેમ છો દોસ્તો? બધા મજામાં? અત્યારે થયા છે 6:15. ભાઈએ જલ્દી જલ્દીમાં ઉઠાડી નાખી છે અને હવે ભાઈને મૂકવા જઈશું બસ સ્ટેશન સુધી અને આવતા આવતા જોતા આવીએ કે ગામમાં કેવી તૈયારીઓ થઈ છે નવરાત્રિની, અને હું તમને મંદિર પણ બતાવીશ અને અમારી દુકાન પણ બતાવીશ. તો ચાલો જઈએ. તો દોસ્તો તમે જોઈ શકો છો, આ છે અમારી દુકાન અને આ છે નંદી કાકા. જો કેવો મસ્ત કચરો વાળી રહ્યા છે. અને ભાઈ બંને વહેલા પહોંચી ગયા હતા, લેકિન પપ્પા હજી હવે આવ્યા છે. તો જો પપ્પા આવી ગયા. હવે થોડી વારમાં બસ પણ આવતી જ હશે. અને લ્યો, આ બસનું નામ લીધું ને આવી ગઈ. તો અમારી સ્કૂલની બસ છે, જોઈ શકો છો તમે. વિઝડમ ઇંગ્લિશ સ્કૂલ બાદેપુર મારી સ્કૂલનું નામ છે. તમારે કોઈ પણ બાળકને મેકવું હોય તમે મેકી શકો છો. બેસ્ટ સ્કૂલ છે. મારો એક્સપિરિયન્સ છે 15 વર્ષ જેવું, અને હજુ મારું 12મું ચાલુ છે. હું અત્યારે પણ ત્યાં જ છું. ભાઈને ગયા સ્કૂલમાં અને હું તમને બતાવું વાતાવરણ. તમે જોઈ શકો છો સવારનું વાતાવરણ કેટલું રોમાંચક છે. અને હવે જઈએ કાળીમાના મંદિરની અંદર. હું તમને મંદિરનું બતાવું. આ છે ભાતી કાકા મંદિર. હવે જઈએ અંદર મંદિરની અંદર. તો ચાલો જઈએ. પહેલાં દર્શન કરી લઈએ, પગે લાગી લઈએ. હવે જઈએ અંદર. તો આ છે સ્ટાર્ટિંગમાં માતાજીનો વાઘ. બિકોઝ માતાજીની શેરોવાલી કહેવાય છે, તો માનું વાહન છે. હવે આ છે કાળીમાં અને બાજુમાં છે અંબિકામાં, જેમનો બહુ મોટો હાથ છે અમારી ગામની અંદર ને બહુ પરચા બતાવે છે. એઝ વેલ એઝ માં છે ને એ કોઈના ધાર્યા કામ કરે એવી માં છે. એટલે માં પોતાના સંતાનને કોઈની દુઃખમાં જોઈ શકતી નથી. બરાબર. હવે હું તમને બતાવું. આ છે મહારાજ, જો કે બહુ જ મતલબ પૂજા કરે એટલે ઓનો ઉપવાસ બી સખત કરે. નવરાત્રિના 9 દિવસ ખાલી પાણી ઉપર રહે છે. અને આ છે અમારો જૂનામાં જૂનો વડલો. જો રાત્રે મેળ ખાશે તો તમને બતાવીશ. હવે આ જોઈ શકો છો દીવો છે જ. દર્શન કરી ઘરે પહોંચી ફટાફટ બધા કામ કરીને નીકળી ગયા છે બહાર ખેરાલુ જવા માટે. અને ખેરાલુ પહોંચી ગયા છે. અને અહીંયા જોઈ શકો છો મમ્મીનો સાડીને ફોલ અને ઇન્ટરલોક કરાવવાનો હતો, તે કરાવવા આપ્યો છે મહેશ કાકાને ત્યાં. અને ત્યાં સુધી આપણે લોકો વાતાવરણ જોઈ ખેરાલુના આજુબાજુની હારી. હવે ફોલ ઇન્ટરલોક થઈ ગયો ને હવે અંદર પહોંચ્યા છે લક્ષ્મી બજારની અંદર. તો જોઈ શકો છો અહીંયા સામે જે દુકાન દેખાય જે મમ્મી ગઈ થઈ જવાનું છે આપણે. તો ત્યાં જઈએ ને કપડાં મતલબ સારા મળે છે, તો ત્યાં જઈએ. હવે કપડાં પણ લઈ લીધા છે ને હવે થાક લાગ્યો તો હવે ભાઈના ઘરે ગયા. થોડી વાર આરામ કરશું 5-10 મિનિટ અને દેન ફરી નીકળી જઈશું. બિકોઝ દુકાનનું પાણી સારું હોય ના હોય એટલે ભાઈનું ઘરે જઈને પાણી પીધું ને બેઠા થોડી ફરી નીકળી ગયા. અને હવે ખાશું પાણીપુરી ખાશું ને ઘર માટે લઈ લઈશું થોડું કંઈક દાબેલી જેવું કંઈ. જોઈ શકો છો પકોડી કેટલી મસ્ત બનાવે છે ને અંકલ. શું કહું, તમે લોકો જાઓ ને ખેરાલુ તો ટ્રાય જરૂર કરો, મજા આવી જશે એવી પકોડી. પકોડી ખાઈને પછી હવે રિટર્ન નીકળી ગયા છે કંઈક. તો ઘરે પહોંચી જઈએ ફટાફટ. બિકોઝ મોડું બહુ થઈ ગયું છે. હવે ફટાફટ થોડી એક્ટિવા દોડાવ્યું છે. પણ એના વચ્ચે તમે જોઈ શકો છો આ સીન કેટલો મસ્ત છે. મતલબ પ્યોર વાઇબ્સ કહી શકાય ને એવું જોવા મળી રહી છે. મતલબ બાઈઓ ઘાઘરા પહેરે છે અને માથે ગળા છે, જોઈ શકો છો. તો અને મોડવી પણ તૈયાર થઈ રહી છે, નવરાત્રિ છે. હવે આગળ પહોંચ્યા તો આંબલીનું ઝાડ દેખ્યું. આંબલી જોઈને તો છોકરીઓ પાગલ જ હોય, એટલે આંબલી ખાધી અને દેન ફરી આગળ નીકળી ગયા. હવે પહોંચવા થયા છે ગોરીશના આઈ થિંક સો પહોંચી ગયા. હવે થોડી વારમાં પહોંચી જઈશું. અને હવે પહોંચી ગયા ગોરીશના. તો અમારા પહોંચતા પહેલાં તો સ્કૂલ ખુલી ગઈ, તો મતલબ છૂટી ગઈ. તો બધા બાળકો જોઈ શકો કેટલી ભીડ હતી. અને
અને અહીંયા તો ટ્રાફિક જામ થઈ ગયું તો પાછલા રસ્તા થઈને શોર્ટકટ મારી નીકળી ગયા અમે બધા બસ લેટમાં જોઈ શકો છો. વિડીયો દેખો મારે કેટલા વિદ્યાર્થીઓ ભણે છે ઘરનું બધું કામ પતાવીને પછી પહોંચી ગયા છે રાતે અને સાંજે મહારાજના દર્શન કરવા. તો જોઈ શકો છો આ છે મારા બહુ મહારાજ. અને વળતા પછી જોયું નવરાત્રિનું લેકિન કોઈ રણાગત હતી નહીં. તો પછી અમે વિચાર્યું કે આજે કાંઈ બહુ રોકાવા જેવું નથી તો ઘરે જઈને વાંચવા બેસી. બહુ થાક લાગ્યો તો વાંચવા બેસવાનું નહીં. હવે ઘરે જઈને થોડી વાર પહેલાં તો દવા લેવી પડશે. શરદી બહુ જવાની ગઈ છે. જોઈ લો ફરી ગાડીમાં મંદિર ત્યાંથી જો રાતે કેવું મસ્ત લાગે છે ડેકોરેશન તમે જોઈ શકો છો. તો આ સાથે આપણો આજનો બ્લોગ પૂરો થયો. નેક્સ્ટ બ્લોગ જોવા માટે આપણે